માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રસ્તાની સમારકામની ઝડપી કામગીરી થઈ રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટેટ દ્વારા જિલ્લાના જે રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે તેની સમારકામની કામગીરી પૂર્ણ કરીને વાહન વ્યવહાર પૂર્વત કરવામાં આવ્યો છે। જે હાલમાં જિલ્લામાં તમામ માર્ગો ખુલ્લા છે અને વાહન વ્યવહારને કોઈ પણ અડચણ પહોંચી રહી નથી। માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણાના જણાવ્યા અનુસાર હાલ જિલ્લામાં સામાન્ય વરસાદની સ્થિતિ છે। નાના મોટા રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાવા કારણે નુકસાન થયું છે। સમારકામ કરવામાં આવી રહ્યું છે। રસ્તાઓને થયેલ નુકસાનને પેચવર્ક દ્વારા સરખું કરવામાં આવી રહ્યું છે। ટીમ સતત મહત્વના રોડ પર પેટ્રોલિંગ દ્વારા જેસીબી તેમજ ટ્રેક્ટર તેમજ રોડ સ્ટાફ સાથે સજ્જ છે। જેકેસિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ। ગીર સોમનાથ જિલ્લામાં અત્યારના હમણાં જે એલર્ટો જાહેર થઈ હતી, જે હમણાં 3 દિવસના 26, 27, 28 તારીખ દરમિયાન જે ભારે વરસાદ અને પવનની જે આગાહી હતી, એ આગાહીના અન્વયરૂપ અત્રેનું જિલ્લા વહીવટીતંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ પોતાની સજ્જ સુવ્યવસ્થિત વ્યવસ્થા સાથે અમારો સ્ટાફ, વર્ક આસિસ્ટન્ટ તેમજ સેક્શન ઓફિસરો સતત મહત્ત્વના રોડો જે ટુરિસ્ટ સર્કિટો કહેવાય છે તેમજ મોટાભાગના જે સ્ટેટ હાઈવે જે જિલ્લાની મેઇન રોડ નેટવર્ક કનેક્ટિવિટી કહેવામાં આવે છે તેના ઉપર સતત પેટ્રોલિંગમાં અત્યારના ગોઠવાયેલા છે। તેમજ દરેક એસઓપી પોતાની સાથે એક જેસીબી, ટ્રેક્ટર અને માણસોની સાથે રોડ હંમેશા માટે ટ્રાફિકેબલ રહે તે માટે સુસજ્જ છે। અને તેમજ અત્યારના 3 દિવસની જે આગાહી હતી તેમાં કોઈપણ જાતની આપણે રસ્તાઓ કોઈ બંધ થયા નથી। હાલ બધા રસ્તાઓ આપણે ટ્રાફિકેબલ છે। તેમજ આ વરસાદમાં ઝીણો એવો વરસાદ પડેલો હતો, પરંતુ ભારે પવનના લીધે જમીન પોચી થવાના લીધે છેલ્લા 3 દિવસમાં આપણે 5 જેવા વૃક્ષો ધરાશાયી થયા હતા। તેમાંના વેરાવળ તાલાલા રોડ છે, કોડીનાર જામવાડા રોડ છે, તાલાલા જામવાડા રોડ છે, જે મહત્ત્વના જે સ્ટેટ હાઈવે છે તેમાં વૃક્ષો પડવાના લીધે ટ્રાફિક અવરોધાયો હતો। પરંતુ અમારી ટીમ દ્વારા અડધી કલાકમાં જ ટૂંક સમયના ગાળામાં જ ટ્રીના બ્લોકેજ દૂર કરી અને રોડને ટ્રાફિકેબલ કરવામાં આવ્યા હતા। તો આ રીતે ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધી માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા 23 જેટલા વૃક્ષોને દૂર કરી અને રસ્તાઓ ટ્રાફિકેબલ કરવામાં આવ્યા છે। હાલ જિલ્લામાં રોડ નેટવર્કની કનેક્ટિવિટી સામાન્ય છે અને કોઈપણ જાતની અડચણ છે નહીં, બધા જ રસ્તાઓ ટ્રાફિકેબલ છે।